મહુવા શહેરમાં 5 વર્ષ પહેલાં હત્યાના બનાવમાં 4 આરોપીને આજીવન સજા ફટકારતી એડિશનલ સેશન કોર્ટ મહુવા તારીખ 31/12/2025ના બુધવારના બપોરના 3 કલાકે જાણવા મળતી માહિતી મુજબ તારીખ 14/11/2020ના દિવાળીની રાત્રે મરણ જનાર ગોપાલભાઈ દેવજીભાઈ નામના વ્યક્તિઓએ મળીને હુમલો કરી અને મોત નિપજાવ્યું હતું, જેથી ફરિયાદ મહુવા પોલીસ સ્ટેશનમાં 6 શખ્સો વિરુદ્ધ નોંધાવવામાં આવી હતી. એમાં પોલીસે તપાસ હાથ ધરી હતી. આ સમગ્ર મામલે મહુવા એડિશનલ સેશન જજ પાટીલ સાહેબના કોર્ટમાં કેસ ચાલી જતા લેખિત પુરાવા 87 અને મૌખિક પુરાવા 38 સાથે સરકારી વકીલ કમલેશભાઈ કેસરીની ધારદાર દલીલ સાથે 4 આરોપીઓને આજીવન કેદ તેમજ 50,000 રૂપિયા મરણ જનારના પરિવારને ચૂકવવાનો હુકમ ફરમાવેલ છે. તેમજ 2 વ્યક્તિઓને શંકાના દાયરાને લઈને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં આરોપીની વાત કરીએ તો હરેશભાઈ ભાલિયા, રસિકભાઈ ભાલિયા, નયનભાઈ ડાભી અને કૌશિકભાઈ પરમારને આરોપી જાહેર કરવામાં આવે છે. જ્યારે 2 નિર્દોષની વાત કરીએ તો યાજ્ઞિકભાઈ પરમાર અને વિપુલભાઈ કાળુભાઈ બારિયાને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. મારું નામ કમલેશભાઈ કેસરી છે. મહુવા એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં સરકારી વકીલ તરીકે ફરજ બજાવું છું. મહુવા તાલુકામાં તારીખ 14/11/2020 દિવાળીના રાતે એક હત્યાનો બનાવ બનેલો હતો, જેમાં આ મરણ જનાર ગોપાલભાઈ દેવજીભાઈ, જેને 6 શખ્સો ભેગા મળીને, જેમાં હરેશભાઈ ભાલિયા, રસિકભાઈ ભાલિયા, નયનભાઈ ડાભી, કૌશિકભાઈ પરમાર, યાજ્ઞિક પરમાર અને વિપુલભાઈ કાળુભાઈ બાબુભાઈ બારિયા તમામ ભેગા થઈને તેની ઉપર અચાનકથી હુમલો કરીને તેની હત્યા કરી નાખેલ હતી. અને આ બનાવની અંદર એફઆઈઆર રજીસ્ટર કરવામાં આવી. જે ફરિયાદી છે તેમના ભાણિયા દીપકભાઈ બાબુભાઈ બારૈયાની ફરિયાદ નોંધીને આ તમામ આરોપીઓની સામે 302નો ગુનો દાખલ કરવામાં આવ્યો. જે ગુનાની ફરિયાદની હકીકત મહુવા એડિશનલ એન્ડ ડિસ્ટ્રિક્ટ સેશન જજ પાટીલ સાહેબમાં ચાલી જતા સરકારી તરફે 87 લેખિત પુરાવા અને 38 મૌખિક પુરાવાનું યોગ્ય મૂલ્યાંકન કરીને નામદાર કોર્ટે આ તમામ 6 આરોપીઓ પૈકી 4 આરોપીઓને આજીવન કેદની સજા અને ₹50,000નો વળતર તરીકેનો ફરિયાદી મરણ જનારના વારસદારોને ચૂકવવાનો હુકમ કરેલ છે. જેની અંદર હરેશ ભાલિયા, રસિક ભાલિયા, નયન ડાભી અને કૌશિક પરમારને આજીવન કેદની સજા કરેલ છે. અને 2 આરોપીઓ જે યાજ્ઞિક પરમાર અને વિપુલ કાળુભાઈ બારૈયાને શંકાનો લાભ આપીને નિર્દોષ ઠરાવી છોડી મૂક્યો છે.